રાધા રાણીના અંતિમ ક્ષણો જાણીને આંખોમાં આંસુ આવી જશે. નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણા પોતાના ચેનલ પર. આજે આપણે એક એવો વિષય જાણવાના છીએ જેને સાંભળીને ભક્તોના હૃદયમાં ખૂબ જ ભાવુકતા જાગે છે. તે છે રાધા રાણીના અંતિમ સમય અને શ્રી કૃષ્ણથી થયેલો વિયોગ. રાધા અને કૃષ્ણનો પ્રેમ માત્ર પ્રેમ નહોતો, તે તો આત્મા અને પરમાત્માનો મિલન હતો. પરંતુ શું તમે જાણો છો કે રાધા રાણીનું અંતિમ શું થયું હતું અને તેમને પોતાના જીવનના અંતિમ ક્ષણે શું કર્યું હતું? આ કથા સાંભળીને તમે જરૂર ભાવિક થઈ જશો. રાધા અને કૃષ્ણનો પ્રેમ. રાધા કૃષ્ણ. રાધા અને કૃષ્ણનો પ્રેમ દુનિયાનો સૌથી પવિત્ર પ્રેમ માનવામાં આવે છે. વૃંદાવનમાં જ્યારે શ્રી કૃષ્ણ બાંસરી વગાડતા ત્યારે આખું વૃંદાવન મોહિત થઈ જતું. પરંતુ એ બાંસરીનો સાચો સ્વર માત્ર રાધા રાણી માટે જ હતો. રાધા અને કૃષ્ણ એકબીજા વિના અધૂરા હતા. પણ ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મની સ્થાપના માટે મથુરા અને પછી દ્વારકા જવું પડ્યું. અને એ જ ક્ષણથી શરૂ થયો રાધા અને કૃષ્ણનો સૌથી મોટો વિયોગ. કૃષ્ણ દ્વારકા ગયા પછી જ્યારે શ્રી કૃષ્ણ દ્વારકા ગયા ત્યારથી રાધા રાણીનું જીવન સંપૂર્ણ બદલાઈ ગયું. રાધા રાણીનું શરીર તો વૃંદાવનમાં હતું, પણ તેમનું મન હંમેશા શ્રી કૃષ્ણ સાથે જ હતું. કહેવામાં આવે છે કે તેઓ દિવસ રાત માત્ર કૃષ્ણનું નામ જ લેતા. સમય પસાર થતો ગયો, પરંતુ કૃષ્ણ અને રાધા ફરી ક્યારેય મળ્યા નહોતા. રાધા રાણીનો પ્રેમ એટલો શુદ્ધ હતો કે તેમણે ક્યારેય કૃષ્ણને દોષ આપ્યો નહીં. તેમના માટે તો કૃષ્ણ જ જીવન હતા. અંતિમ સમય. એક દિવસ એવો આવ્યો જ્યારે રાધા રાણીનો અંતિમ સમય નજીક આવ્યો. કહેવામાં આવે છે કે ત્યારે શ્રી કૃષ્ણ પોતે વૃંદાવન આવ્યા હતા. રાધા રાણી ખૂબ નબળી થઈ ગઈ હતી. પણ જ્યારે તેમને ખબર પડી કે કૃષ્ણ આવ્યા છે, ત્યારે તેમની આંખોમાં ફરી પ્રકાશ આવી ગયો. શ્રી કૃષ્ણ રાધા પાસે બેઠા. કહેવામાં આવે છે કે રાધા રાણીએ અંતિમ ઈચ્છા વ્યક્ત કરી કે કૃષ્ણ ફરી એકવાર બાંસરી વગાડે. અને ત્યારબાદ શ્રી કૃષ્ણએ બાંસરી વગાડવાની શરૂઆત કરી. બાંસરીનો એ સ્વર સાંભળીને રાધા રાણી સંપૂર્ણ શાંત થઈ ગયા. અને તે ક્ષણે રાધા રાણીનો આત્મા કૃષ્ણમાં વિલીન થઈ ગયો. અંતિમ રહસ્ય. કહેવામાં આવે છે કે ત્યારબાદ શ્રી કૃષ્ણએ પોતાની બાંસરી તોડી નાખી, કારણ કે રાધા વગર એ બાંસરીનો કોઈ અર્થ નહોતો. રાધા અને કૃષ્ણ ક્યારેય અલગ ન હતા અને ક્યારેય અલગ થઈ પણ શકતા નથી. રાધા એટલે પ્રેમ અને કૃષ્ણ એટલે પરમાત્મા. મિત્રો, રાધા અને કૃષ્ણની આ કથા આપણને શીખવે છે કે સાચો પ્રેમ ક્યારેય સમાપ્ત થતો નથી. જો તમને આ કથા ગમી હોય તો વિડીયો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે કૃષ્ણ.